भारतीय जनता पार्टी के युवा मोर्चा की ओर से महाराजा सयाजीराव यूनिवर्सिटी की साइंस फैकल्टी पर आज तिरंगा यात्रा का आयोजन करवाया गया। दरअसल 15 अगस्त को भारत देश अपनी आज़ादी का पर्व मनाएगा। तब भारत देश के वासियों में देशभक्ति जागृत करने के आशय से देश के प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से हर घर तिरंगा हर घर स्वच्छता अभियान का आह्वान किया गया है। उसी के तहत जगह जगह पर तिरंगा यात्रा आयोजित हो रही है। तब स्वतंत्रता दिवस को मनाने के भाग स्वरूप महाराजा सयाजीराव यूनिवर्सिटी की साइंस फैकल्टी पर आज भाजपा युवा मोर्चा ने तिरंगा यात्रा आयोजित करवाई थी, जिस दौरान हाथ में तिरंगा लिए बड़ी तादाद में यूनिवर्सिटी के छात्र और भाजपा अग्रणी और कार्यकर तिरंगा यात्रा में शामिल हुए थे। इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, भाजपा महामंत्री सत्येन कोल्हापकर, राकेश सेवक, भारतीय जनता पार्टी युवा मोर्चा के प्रमुख पार्थ पुरोहित, साथ ही साइंस फैकल्टी के डीन, बड़ी तादाद में छात्र और भारतीय जनता पार्टी के कार्यकर मौजूद रहे थे। इस दौरान देशभक्ति का माहौल बना हुआ दिखाई पड़ रहा था। वैसे आपको बता दें कि ये तिरंगा यात्रा फैकल्टी ऑफ साइंस से शुरू होकर काला घोड़ा पहुंची थी और बाद में यूनिवर्सिटी के पवेलियन के पास तिरंगा यात्रा का समापन करवाया गया था। आज़ादीનું पर्व એટલે કે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન આપણો છે તે દિવસે અને એના આગલા દિવસોમાં એક દેશભક્તિનો જુવાળ જોવા મળતો હોય છે। એ જ ક્રમમાં અલગ અલગ સ્થાનો ઉપર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની આહવાન પર દેશભરમાં આવી તિરંગા યાત્રાઓનું આયોજન થતું હોય છે। આજે શહેરની પણ તિરંગા યાત્રા સાંજે માન્ય હર્ષભાઈ સંઘવી આપણા આદરણીય ગૃહમંત્રી એમની ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહી છે અને યુવા મોરચો અને એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના માધ્યમથી આજે બહુ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રાનું આયોજન અહીંયા થયું છે। એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સાયન્સથી લઈને કાલાઘોડા સર્કલ થઈને પેવેલિયન સુધીની આ તિરંગા યાત્રા રહેશે। કુલ મળીને દેશભક્તિનો ભાવ દરેકમાં જાગૃત થાય। સ્વતંત્રતા આપણને સહેલી રીતે નથી મળેલી, એ સ્વતંત્રતા યાદ રાખવી જોઈએ। આ આઝાદીના પર્વને આપણે મનાવવું જોઈએ, આપણા આગળની ભાવિ પેઢીને પણ જાગૃત કરવી જોઈએ। એ સંદર્ભમાં આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે। સૌ કાર્યકર્તાઓને, એમએસયુના વિદ્યાર્થીઓને સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું। આવનારી 15મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી થવાની છે ત્યારે સમગ્ર ભારતભરમાં અલગ અલગ વિદ્યાર્થીઓ હોય કે નાગરિકો હોય પોતાના રીતના તિરંગા યાત્રાને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાના છે। ત્યારે એમએસ યુનિવર્સિટી દ્વારા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાઈને તિરંગા યાત્રાનું આયોજન જ્યારે કર્યું છે ત્યારે અમને પણ આમંત્રણ મળ્યું હતું અને અમે પણ એમની સાથે આખા રૂટને એના સંકલનમાં અને એમના સહભાગી થઈને અમે એમની સાથે રહીને આખી તિરંગા યાત્રામાં સાથે રહેવાના છે। ત્યારે વડોદરાના દરેકે દરેક ઘર પર જે શરૂઆત પણ વડોદરાથી થઈ હતી તિરંગા હર ઘર તિરંગાની, એ આ વર્ષે પણ આ વિદ્યાર્થીઓને આ જે ઝંડા અમે પાર્ટી તરફથી જે આપ્યા છે એ પોતાના ઘરે લઈ જશે અને હર ઘર તિરંગાના અનુલક્ષે એમના ઘર પર તિરંગો લગાવશે ને આજે મોટી પ્રમાણમાં વિદ્યાર્થીઓને સાથે ટીચર્સ અને વિદ્યાર્થીઓ સાથે એમના પેરેન્ટ્સને બધા પણ જોડાયા છે। ત્યારે એ બધાને જ આવનારા સ્વતંत्रता दिवसની હું શુભેચ્છા પાઠવું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।